Hello everyone, good morning. Today we have to start practical number 8, which is aim is practical problem of principal ideal. તો હવે પ્રિન્સિપલ આઈડિયલ અને એના એક્ઝામ્પલ છે આપણે આમાં ડિસ્કસ કરીએ. તો હવે પ્રિન્સિપલ આઈડિયલ છે થિયરીમાં આપણે જોયું હતું કે કેવા આઈડિયલ હોય એને પ્રિન્સિપલ આઈડિયલ કહેવાય. તો એના માટે ડેફિનેશન શું હતી? પ્રિન્સિપલ આઈડિયલ કોને કહેવાય કે એવા આઈડિયલ કે જે કોઈ એક સિંગલ એલિમેન્ટથી જનરેટ થતા હોય એના બધા એલિમેન્ટ, એવા આઈડિયલને શું કહેવાય? પ્રિન્સિપલ આઈડિયલ. એટલે આપણી પાસે કોઈ આઈડિયલ હોય તો એના જે બધા એલિમેન્ટ હોય તો એ બધા એલિમેન્ટ કોઈ એક નંબરથી જનરેટ થતા હોય તો એવા આઈડિયલને શું કહેશું આપણે? પ્રિન્સિપલ આઈડિયલ. તો પહેલાં તો આપણે એની ડેફિનેશન લખીએ. તો એની ડેફિનેશન હતી એના માટે જે રિંગ હોવી જોઈએ એ કેવી હોવી જોઈએ? કમ્યુટેટિવ રિંગ હોવી જોઈએ. અહીંયા આપણે આર પ્લસ ડો ઇઝ કમ્યુટેટિવ રિંગ. વિથ યુનિટી. રિંગ જે લેવાની છે કમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી એન્ડ એ બિલોંગ્સ ટુ આર. એટલે કે રિંગ આરમાંથી કોઈ એક એલિમેન્ટ એ લઈએ generated by A and is તો અહીંયા આર એડિશન મલ્ટિપ્લિકેશન ઇઝ અ કમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી અને એમાંથી એક એલિમેન્ટ એ લઈએ તો આર ઇન્ટુ એ. આ એક શું હોય? ફોર્મ છે. આ પ્રકારનું જો ફોર્મ બધા એલિમેન્ટ છે એનો આખો સેટ હોય એ પ્રકારનો જે આઈડિયલ હોય એને આપણે શું કહીશું? પ્રિન્સિપલ આઈડિયલ. અને આના જે બધા એલિમેન્ટ હશે એ એલિમેન્ટ વડે જનરેટ થાય છે એવું કહેવાય. તો એને ડિનોટ કરવા માટેની સંજ્ઞા આ રીતના પણ દર્શાવવામાં આવે. આ બ્રેકેટમાં કોઈ એલિમેન્ટ લખેલો હોય એનો મિનિંગ શું સમજવાનો કે એ જે આઈડિયલ છે એ એલિમેન્ટ વડે જનરેટ થાય છે એના બધા એલિમેન્ટ. તો અહીંયા જે આપણે આ આઈડિયલ લીધો એને શું કહીશું? પ્રિન્સિપલ આઈડિયલ. Generated by element of R and is called principal ideal. તો પ્રિન્સિપલ આઈડિયલ છે આપણે એની થિયરીમાં વધુ ડિસ્કસ કરેલી હતા. આપણે જે એક્ઝામ્પલ આપેલું હતું એ શું આપેલું હતું કે ઝેડ છે શું હોય? કમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી છે. તો જો રિંગ છે એને આપણે સેટ ઓફ ઇન્ટીજર છે એને આપણે રિંગ તરીકે લઈએ તો એના જે બધા આઈડિયલ હોય, આના જે બધા આઈડિયલ છે આપણને શું હોય ખ્યાલ છે? ઝેડ, પછી 2Z, 3Z, 4Z એ બધા શું હોય? આના આઈડિયલ છે. તો એ બધા આઈડિયલ જે છે એ શું હોય? બધા એના પ્રિન્સિપલ આઈડિયલ છે. કારણ કે 2Zમાં જે બધા એલિમેન્ટ હશે એ 2 વડે જનરેટ થતા હશે. 3Zના બધા એલિમેન્ટ હોય એ 0, 3, 6, 9 એ બધા 3 વડે જનરેટ થાય છે. તો એને પણ શું કહેવાય? પ્રિન્સિપલ આઈડિયલ. એ જ રીતના 4Z છે તો એમાં એલિમેન્ટ કયા આવશે? 0, 4, 8, 12, 4ના બધા મલ્ટિપલ. તો એ પણ 4 વડે જનરેટ થશે બધા એલિમેન્ટ. તો એ પણ શું હોય? પ્રિન્સિપલ આઈડિયલ. તો આપણે ત્યારે શું કીધું હતું કે ઝેડ છે એના બધા આઈડિયલ જે છે એ બધા શું હશે? પ્રિન્સિપલ આઈડિયલ હશે. તો હવે આપણે એના વધુ એક્ઝામ્પલ જોઈએ કે ઇન્ટીજર ઝેડ છે એ સિવાયની કોઈ પણ આપણને રિંગ આપેલી હોય, સપોઝ અહીં મોડ્યુલો આપેલો હોય Z5, Z7, તો એમાં આપણે એના પ્રિન્સિપલ આઈડિયલ છે એ કઈ રીતના ફાઇન્ડ કરી શકીએ? તો એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. Find all principal ideal of integer modulo 13. તો હવે અહીંયા જે રિંગ આપેલી એ શું આપેલી છે? ઇન્ટીજર મોડ્યુલો 13. તો એના જે બધા પ્રિન્સિપલ આઈડિયલ છે જેટલા
પોસિબલ હોય એ આપણે ફાઇન્ડ કરવાના છે. તો હવે આના પ્રિન્સિપલ આઈડિયલ ફાઇન્ડ કરવા હોય તો કઈ રીતના કરશું આપણે? પહેલાં તો ઇન્ટીજર મોડ્યુલો 13 છે, એમાં કયા કયા એલિમેન્ટ આવશે એ લખીએ. સોલ્યુશન Z13, એમાં એલિમેન્ટ શું હોય આપણને 0 1 2 3 4 5 6 ક્યાં સુધી આવશે? 12 સુધી બધા એલિમેન્ટ એની અંદર આવશે. હવે આપણે આમાંથી એક એક એલિમેન્ટ છે એને આપણે ફિક્સ ઇન્ટીજર તરીકે લઈને આઈડિયલ છે એ ફાઇન્ડ કરતા જશું. અહીંયા જે એ છે એ શું હોય? કોઈ એક ફિક્સ ઇન્ટીજર છે, તો એના વડે જનરેટ થતો આ આઈડિયલ છે. એ જ રીતે આપણે અહીંયા 0 વડે 0ને ફિક્સ ઇન્ટીજર લઈને આઈડિયલ ફાઇન્ડ કરશું, 1ને ફિક્સ ઇન્ટીજર લઈને આઈડિયલ ફાઇન્ડ કરશું. તો પહેલાં આપણે 0 છે એને ફિક્સ ઇન્ટીજર લઈને આઈડિયલ ફાઇન્ડ કરીએ એટલે એને આ રીતના લખી શકાય. આ સાઇન છે એનો મિનિંગ શું થશે કે અહીંયા 0 છે એ શું હોય? ફિક્સ છે, એટલે કે અહીંયા એની જગ્યાએ આપણે શું લીધું? 0. તો હવે આરની જગ્યાએ શું લઈશું? આપણે રિંગ છે એના બધા એલિમેન્ટ લેવાના છે, એટલે કે 0 1 2 3 4 5 6 એ રીતના બધા એલિમેન્ટ લેવાના છે. તો અહીંયા આપણે આર મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 13 × 0 લઈએ, એની જગ્યાએ આપણે શું લીધેલું હોય? 0. અને આરની જગ્યાએ આપણે અહીંયા જે આપણને રિંગ આપેલી છે શું? ઇન્ટીજર મોડ્યુલો 13, તો એના બધા એલિમેન્ટ આરની જગ્યાએ લેશું. તો હવે 0 હોય ત્યારે એની સાથે કોઈ પણ એલિમેન્ટ છે એનું મલ્ટિપ્લિકેશન હશે એ હંમેશા શું આપશે? એનું પ્રોડક્ટ એ 0 જ આપશે. 0 × 0 0, 0 × 1 પણ 0. કોઈ પણ ઇન્ટીજર સાથે 0નું મલ્ટિપ્લિકેશન શું મળવાનું હોય? 0 જ મળવાનું છે. એટલે કે આ જે સેટ છે એમાં બધા એલિમેન્ટ હશે એ શું મળશે? 0 જ મળશે. એટલે કે આ સેટની અંદર ખાલી એક જ એલિમેન્ટ આવશે, શું આવશે? 0. હવે નેક્સ્ટ 1 વડે અહીંયા 1 છે એ શું લઈએ? ફિક્સ ઇન્ટીજર લઈએ, તો અહીંયા આપણે એની જગ્યાએ શું લઈશું? 1. તો હવે આના માટે જોઈએ તો આરની જગ્યાએ આપણે શું મૂકીએ? 0 મૂકીએ તો શું થશે? 0 × 1 શું થશે? 0. પછી આરની જગ્યાએ 1 પુટ કરીએ તો 1 × 1 શું મળશે? 1. 1ની જગ્યાએ આરની જગ્યાએ 2 પુટ કરીએ તો 2 × 1 શું મળશે? 2. 3 × 1 3, 4 × 1 4. એ જ રીતના એલિમેન્ટ છે બધા પુટ કરતા જઈએ એટલે આ રીતના આપણને મળતા જશે. 12 × 1 પણ શું મળશે? 12. તો આપણે એલિમેન્ટ છે આરમાં તો ક્યાં 12 સુધી જ છે એટલે ત્યાં સુધી જ લેવાના છે, એટલે એલિમેન્ટ છે આ રીતના મળશે. અને આ જે સેટ આખો એના જે બધા એલિમેન્ટ છે એ શું હોય? Z13 છે એના જ એલિમેન્ટને આ બંને સેમ જ છે, તો આને આપણે શું લખી શકીએ? ઇન્ટીજર મોડ્યુલો 13. હવે આ જ રીતના આપણે એની જગ્યાએ ફિક્સ ઇન્ટીજર કયો લઈશું? 2. તો હવે 2 ફિક્સ ઇન્ટીજર લઈએ ત્યારે અહીંયા એની જગ્યાએ શું પુટ કરીએ? 2. હવે આની જગ્યાએ કંઈક ઇન્ટીજર પુટ કરીએ તો 0 × 2 શું મળશે? 0. 1 × 2 2, 2 × 2 શું થઈ જશે? 4. 3 × 2 6, 4 × 2 8, 5 × 2 10, 6 × 2 શું મળશે? 12. 7 × 2 શું મળશે? 14 મળશે. તો 14 મળશે તો એ 13 કરતાં તો કેવો મોટો નંબર છે, તો 14 / 13 કરીએ. અહીંયા ઇન્ટીજર મોડ્યુલો 13 છે એટલે કે 14 / 13 કરીએ તો રિમાઇન્ડર શું મળશે? 1. તો અહીંયા આન્સર શું આવશે? 1. 8 પુટ કરીએ તો 8 × 2 16, તો 16 મોડ્યુલો 13 ફાઇન કરીએ તો 16 / 13 કરીએ તો રિમાઇન્ડર શું મળશે? 3. જો એ એલિમેન્ટ અહીંયા આગળ આવી ગયેલો હોય તો એ સેકન્ડ ટાઈમ લખવાની જરૂર છે નહીં, ખાલી એક જ ટાઈમ લખવાનો હોય. અહીંયા 3 છે એ તો એક પણ ટાઈમ આગળ આવેલો છે ને એટલે અહીંયા લખશું. પછી આની જગ્યાએ 9 પુટ કરીએ તો 9 × 2 શું મળશે? 18. 18 મોડ્યુલો 13 ફાઇન કરીએ એટલે રિમાઇન્ડર શું મળશે? 5. એ જ રીતના 10 પુટ કર્યો ત્યારે રિમાઇન્ડર 7 મળશે. 11 પુટ કરીએ ત્યારે 11 × 2 22 મળશે, તો 22 મોડ્યુલો 13 છે ફાઇન કરો એટલે 8. એ રીતના 8 નહીં આવે, શું આવશે? 9 આવશે. એ રીતના એ શું મળશે? 11. તો
આ પ્રકારના બધા એલિમેન્ટ છે આપણને મળશે. તો આમાં પણ 0, 1, 2, 3, 4, 5, 6 12 સુધીના બધા એલિમેન્ટ છે એમાં પાછા મળી જાય છે. એટલે આને પણ આપણે શું લખી શકીએ? Z13 લખી શકીએ, કારણ કે Z13 એલિમેન્ટ એજ વગાડે છે. હવે એજીસના 3 લઈએ. અહીંયા શું પુટ કરશું? 3. તો 0 × 3 શું મળશે? 0. 1 × 3, 2 × 3 6, 4 × 3 શું મળશે? 12. 5 × 3 શું મળશે? 15. 15 ડિવાઈડ બાય 13 કરીએ તો મોડ્યુલો છે એટલે 2 મળશે. એ જ રીતના અહીંયા 6 પુટ કરીએ તો 6 × 3 શું મળશે? 18. 18 મોડ્યુલો 13 શું આવશે? 5. એ જ રીતના 7 પુટ કરીએ તો 7 પુટ કરીએ એટલે 7 × 3 21 મળશે. 21 મોડ્યુલો 13 શું મળશે? 9 મળશે. તો આમાં પણ તમે એક પછી એક નંબર છે એ પુટ કરીને ચેક કરી જુઓ. જે રિમાઇન્ડર આવે અહીંયા લખતા જશો એટલે આમાં પણ જે બધા એલિમેન્ટ મળી જશે એ શું મળશે? 0, 1, 2થી લઈને 12 સુધીના બધા એલિમેન્ટ છે આમાં પાછા રિપીટ થઈ જશે. આને પણ આપણે Z13 કહી શકીએ. હવે જ રીતના અહીંયા આપણે એની જગ્યાએ શું પુટ કરીએ? 4 પુટ કરીએ. તો હવે આમાં પણ તમે જોઈ શકશો, આમાં પણ જે બધા એલિમેન્ટ છે એ 0, 1, 2, 3 લઈને 12 સુધીના બધા એલિમેન્ટ છે આમાં મળશે. એટલે આપણે આને પણ જે છે એ Z13 કહી શકીએ. આમાં જો એલિમેન્ટ છે સિક્વન્સ વાઇઝ લખતો નથી, આમાં પણ શું મળી જશે? આ પણ શું મળશે? Z13. એટલે કે હું અહીંયા 0 × 4 કરીએ તો 0 મળશે, 1 × 4 કરીએ તો શું મળશે? 4. એટલે મેં અહીંયા જે લખેલા એ ડાયરેક્ટ સિક્વન્સમાં લખેલા છે. એ અહીંયા આપણને અડાવડી કોઈ પણ રીતે મળી શકે, તમે ચેક કરીને જોઈ શકો છો. તો એ પણ શું મળશે? Z13. એ જ રીતે આપણે 5, 6, 7, 8 બધા એલિમેન્ટ છે ને એક પછી એક ફિક્સ તરીકે અહીંયા પુટ કરીને એ જે આઈડિયલ છે એ ફાઇન્ડ કરતા જશું. એકચ્યુઅલમાં જોઈએ તો અહીંયા જે આ બધા આઈડિયલ મળશે એ શું મળશે? સેમ આઈડિયલ જ મળે છે. એ બધા આઈડિયલ તો શું હોય? સેમ ટુ સેમ જ છે. એટલે છે તો બધા એક જ આઈડિયલ. હવે આ એક્ઝામ્પલ માટે હું બધા આઈડિયલ છે હું કેલ્ક્યુલેટ કરતો નથી. આપણે સેકન્ડ એક્ઝામ્પલ બીજો જોઉં છું. આમાં હું તમને અહીંયા દેખાડી દઉં છું. અહીંયા જે એની જગ્યાએ ઇન્ટીજર ફિક્સ કરીએ એ શું હોય? 5. તો 0 × 5 કરીએ તો શું મળશે? 0 મળશે. એ રીતના 1 × 5 કરીએ તો શું મળશે? 5. 2 × 5 કરીએ તો 10. 3 × 5 કરીએ તો 12 આવશે, 15 આવશે. 15 ડિવાઈડ બાય 13 કરીએ તો મોડ્યુલો શું મળશે? રિમાઇન્ડર શું મળશે? 2. તો એ જ રીતના અહીંયા પણ આપણે બધા એલિમેન્ટ મળશે એ શું મળશે? Z13 જ મળશે. એ જ રીતના 6 માટે પણ શું મળશે? Z13. 7 માટે પણ Z13. 8 માટે પણ શું મળશે? Z13. જે રિમાઇન્ડર આવે ખાલી અહીંયા લખતું જવાનું. એ જ રીતના 9 માટે પણ શું આવશે? Z13 જ મળશે. 10 માટે પણ Z13 જ મળશે. 11 એ પણ શું મળશે? Z13. 12 એ પણ શું મળશે? Z13. તો અહીંયા જે પ્રિન્સિપલ આઈડિયલ છે એ શું મળશે? 0 અને 1.
કારણ કે બધા આઈડિયલ જે છે એ શું હોય સેમ, ખાલી એક આઈડિયલ જે છે ડિફરન્ટ એ કયો આવશે 0 વડે જનરેટ થાય. એ 0 વડે જનરેટ થાય એમાં તો ખાલી એક જ એલિમેન્ટ આવશે કયો 0. તો એક 0 વડે જનરેટ થાય એ એલિમેન્ટ છે એટલે કે એક 0 આઈડિયલ અને એક આ જે 1 વડે જનરેટ થાય છે એ આઈડિયલ. બાકી બધા આઈડિયલ જે છે એ તો શું હોય સેમ જ છે, બધા શું હોય Z13 જ છે. એટલે 0 અને 1 એ બંને શું થઈ જશે પ્રિન્સિપલ આઈડિયલ. હવે એ જ રીતના આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. એનો ક્વેશ્ચન છે integer modulo 18 આનો ક્વેશ્ચન પણ સેમ જ છે, ખાલી અહીંયા રિંગ છે ચેન્જ કરેલી. તો અહીંયા જોઈએ તો આપણે Z18 છે એમાં એલિમેન્ટ છે 0 થી લઈને 17 સુધીના બધા એલિમેન્ટ આવશે. હવે આમાં પણ આપણે સેમ ટુ સેમ જ પ્રોસેસ આવશે. પહેલાં 0ને ફિક્સ ઇન્ટિજર લઈને સ્ટાર્ટ કરશું અને આઈડિયલ જે છે એ ફાઇન્ડ કરશું. તો 0 ફિક્સ ઇન્ટિજર હોય ત્યારે તો એની સાથે તો કોઈ પણ એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન એ શું મળશે 0 જ મળશે. એટલે એમાં ખાલી એક જ એલિમેન્ટ આવશે જે 0. એના પછી 1 વડે જનરેટ થાય એ એલિમેન્ટ ફાઇન્ડ કરીએ તો એમાં તો કયા કયા એલિમેન્ટ આવશે, એમાં તો એના જ એલિમેન્ટ બધા મળશે. 0 × 1 કરીએ તો અહીંયા શું લખીએ ×1, અહીંયા 0 × 1 શું મળશે 0. 1 × 1 કરીએ તો શું મળશે 1. 2 × 1 કરીએ તો 2. 3 × 1 3. એટલે અહીંયા તો સેમ એટ ઇઝ બધા જ એલિમેન્ટ મળશે. તો એ તો શું હોય Z18 જ થઈ જશે. એના પછી 2 વડે જનરેટ થતા એલિમેન્ટ. તો અહીંયા 0 × 2 શું થશે 0. 1 × 2 2. 3 × 2 6. 4 × 2 8. પછી શું મળશે 10 12 14 16. પછી 9 પુટ કરીએ ત્યારે શું આવશે 9 × 2 18. તો અહીંયા મોડ્યુલો 18 આપેલું તો એ શું થઈ જશે 0. તો એ તો અહીંયા આપણે આગળ આવી ગયેલું છે. એના પછી 10 × 2 શું મળશે 20. 20 મોડ્યુલો 18 એટલે કે 20/18 કરીએ તો રિમાઇન્ડર શું મળશે 2. એ પણ આગળ આવી ગયેલ છે. એ જ રીતના 11 × 2 શું મળશે 22. તો 22/18 શું મળશે રિમાઇન્ડર 4 મળશે. તો એ અહીંયા લખશું. એ જ રીતના આપણે ચેક કરતા જઈએ તો પછી આવશે 12. 12 × 2 શું મળશે 24. તો 24 મોડ્યુલો 18 કરીએ તો એ શું મળશે 6 મળશે. 6 અહીંયા આવી ગયેલ છે. એ જ રીતના 13 × 2 26 મળશે. તો 26 મોડ્યુલો 18 કરીએ તો રિમાઇન્ડર શું મળશે 8. તો એ પણ અહીંયા આવી ગયેલ છે. તો એ જ રીતના 12 13 14 15 16 17 સુધી બધા નંબર છે અહીંયા પુટ કરતા જઈએ અને રિમાઇન્ડર જો આના સિવાય કોઈ ઇન્ટિજર મળશે તો એ અહીંયા લખશું. પણ આમાં રિમાઇન્ડર છે એ એટલા જ નંબર સુધી મળશે. એટલે આ સિવાય કોઈ નંબર હવે મળશે નહીં. તો આમાં જે એલિમેન્ટ છે આ રીતના મળશે. એ જ રીતના 3 વડે જનરેટ થતા એલિમેન્ટ લખશું બધા. Zero into 3 0. 1 × 3 3. 2 × 3 6.
3 into 3 શું મળશે 9, 4 into 3 12, 5 into 3 15, 6 into 3 18, તો 18 મોડ્યુલો 18 સુધી જશે 0. 7 into 3 21, 21 મોડ્યુલો 18 3 મળશે. પછી 8 into 3 24, 24 મોડ્યુલો 18 શું મળશે 24 મોડ્યુલો 18, તો 24 માઇનસ 18 શું મળશે 6 મળશે, એ પણ આગળ આવી ગયેલ છે. એના પછી 9 into 3 શું મળશે 27, તો 27 મોડ્યુલો 18 છે એ શું મળશે 9 મળશે, એ પણ અહીંયા આવી ગયેલ છે. પછી એ જ રીતના ચેક કરીએ તો 10 મોડ્યુલો 10 into 3 શું મળશે 30 મોડ્યુલો 18 શું મળશે 12 મળશે, એ પણ અહીંયા આવી ગયેલ છે. એ જ રીતના એના પછી 15 આવશે. તો આમાં તમે બધા નંબર માટે ચેક કરશો તો આ સિવાય હવે કોઈ ઇન્ટીજર મળશે નહીં, એટલે કે આમાં ખાલી એટલા જ ઇન્ટીજર આવશે. એના પછી 4 માટે તો 0 into 4 શું મળશે 0, 1 into 4 4, 2 into 4 8, 3 into 4 12, 4 into 4 16, પછી 5 into 4 20 મોડ્યુલો 18 શું મળશે 2. પછી 6 into 4 24 મોડ્યુલો 18 શું મળશે 6. પછી 7 into 4 28 મોડ્યુલો 18 શું મળશે 28 મોડ્યુલો 18 10 મળશે. પછી 8 into 4 શું મળશે 32, તો 32 મોડ્યુલો 18 શું મળશે 14 મળશે. તો એમાં તમે નંબર છે એ ચેક કરતા જશો. પછી 9 પુટ કરીએ તો 9 into 4 શું મળશે 36, તો 36 મોડ્યુલો 18, 36 ડિવાઇડ બાય 18 કરીએ તો રિમાઇન્ડર શું મળશે 0 મળશે. એ તો કમ્પ્લીટલી ડિવિઝિબલ છે 18 વડે, એટલે 0 રિમાઇન્ડર છે એ તો આગળ આવી ગયેલ છે. હવે આગળ બધા નંબર છે એ રિપીટ થતા જશે, એટલે કે ઇન્ટીજર છે એમાં કુલ આટલા મળશે. એ જ રીતના હવે 5 માટે આપણે અહીંયા 5 મૂકીને એક એલિમેન્ટ છે એ આરમાંથી લઈને ચેક કરતા જશું. એ જ રીતના 6, 7, 8, 9, 10, 11, 12, 13 ક્યાં સુધી જવાનું હોય 17 સુધી બધા એલિમેન્ટ છે આપણે અહીંયા લેવાના છે. તો હવે બધા કેલ્ક્યુલેશનો અહીંયા કરતો નથી, હું આમાં જોતા જઈએ. તો 5 માટે જોઈએ તો 5 માટે એલિમેન્ટ છે અહીંયા 0 into 5 શું મળશે 0, 1 into 5 5, 2 into 5 10, 3 into 5 શું મળશે 15, પછી 4 into 5 20 મોડ્યુલો 8 શું મળશે 2, પછી 5 into 5 25 મોડ્યુલો 18 શું મળશે 7. એ જ રીતના રિમાઇન્ડર જે મળતા જાય અહીંયા લખતા જશું. તો આમાં જે એલિમેન્ટ બધા મળશે 0થી લઈને 17 સુધી બધા એલિમેન્ટ મળશે, એટલે પાછા આપણે એને શું કહી શકીએ Z18 કહી શકીએ. પછી એ જ રીતના 6 માટે જોઈએ તો એમાં ખાલી 3 એલિમેન્ટ મળશે, એ વારંવાર રિપીટ થતા હશે 0, 6 અને 12. એ જ રીતના 7 માટે એમાં પણ બધા એલિમેન્ટ આવશે, તો એ પણ શું બનશે Z18. પછી 8 માટે 9 માટે ખાલી 2 જ એલિમેન્ટ મળશે 0 અને 9, કારણ કે કોઈ પણ એલિમેન્ટ માટે આપણે ચેક કરીએ તો 8 into 9 કરીએ તો એ શું મળશે 72. તો 72 ડિવાઇડ બાય 18 કરીએ તો એ તો કમ્પ્લીટલી ડિવિઝિબલ છે, એટલે એ તો શું આવશે રિમાઇન્ડર 0. તો એ રીતના આપણે એમાં ખાલી 2 જ એલિમેન્ટ મળશે. એના પછી 10 માટે ચેક કરીએ, પછી 11, 12, 13, 14 ક્યાં સુધી કરવાનું હોય 17 સુધી. તો હવે એ બધા જે મળશે એ શું મળશે આઈડિયલ મળશે. હવે બધા આઈડિયલ જે છે 17 આઈડિયલ જે આપણને કુલ મળે એમાંથી પ્રિન્સિપલ આઈડિયલ કોણ છે આપણે ચેક કરવાનું. તો 0 તો હંમેશા એ પ્રિન્સિપલ આઈડિયલ હશે. એના પછી 1, પછી શું આવશે 2, 3, 6 અને 9. આ બધા એલિમેન્ટ વડે જનરેટ થઈને જે આઈડિયલ મળેલા છે એ બધા શું થશે પ્રિન્સિપલ આઈડિયલ. અહીંયા આપણે 16 જોઈએ તો 16માં એલિમેન્ટ શું મળેલા છે 2, 4, 6, 8,
પછી 10, 12, 14 અને 16. તો એ આમાંથી કોઈ એક આઈડિયલ જે છે એમાં આવી ગયેલા છે. એ બંને આઈડિયલ શું થતા હશે? સેમ, એટલે ખાલી એકવાર લખેલા. અહીંયા જોઈએ તો આ 2, 4, 6, 8, 10, 12, 14, 16 એ તો અહીંયા આગળ આવી ગયેલ છે આઈડિયલ, એટલે 2 ટાઈમ્સ લખવાની જરૂર છે. ને એ ખાલી આઈડિયલ જે છે એ 2 વડે જનરેટ થાય છે એવું કહેવાય. તો આ રીતના જેટલા આપણને કુલ ડિફરન્ટ આઈડિયલ મળશે એ બધા એક વાર લખશું. અહીંયા 9 આઈડિયલ છે, 9 એલિમેન્ટ છે, એના વડે જનરેટ થતો આઈડિયલ 0 અને 9. તો એ તો એવો એક જ આઈડિયલ છે, એટલે એ તો એની અંદર આવશે. એટલે એ પણ શું થશે? પ્રિન્સિપલ આઈડિયલ. તો એવા અલગ અલગ જેટલા ડિફરન્ટ આઈડિયલ મળે એ બધા શું થશે? પ્રિન્સિપલ આઈડિયલ. તો એમાં કુલ કેટલા? 6 પ્રિન્સિપલ આઈડિયલ આપણને મળશે. પ્રિન્સિપલ આઈડિયલ કઈ રીતના ફાઇન્ડ કરવું એ આપણે ડિટેલમાં આપણે થિયરી જ્યારે ચલાવી હતી ત્યારે શીખવાડેલું હતું. પ્રિન્સિપલ આઈડિયલ માટે શું કીધું હતું કે કોઈ ઇન્ટીજર મોડ્યુલો Z18, Z12, Z36 કોઈ પણ આપેલું હોય તો એના પ્રિન્સિપલ આઈડિયલ જે છે, પોસિબલ આઈડિયલ જે છે એ કઈ રીતના મળશે એના માટે. તો એના પોસિબલ આઈડિયલ જે હોય એ જે નંબર આપેલો હોય મોડ્યુલો એના જે ફેક્ટર જેટલા પડશે એટલા જ એને શું હશે? પોસિબલ આઈડિયલ મળશે. તો અહીંયા જોઈએ તો અહીંયા શું આપેલું? ઇન્ટીજર મોડ્યુલો 18 આપેલું, તો એના ફેક્ટર જોઈએ તો એ શું આવશે? 1, પછી 2, 3, 6, 9 ને 18. 18 અને 0 એ તો બંને શું થશે? સેમ જ થશે, 18 અને 0. તો અહીંયા પણ આપણે જોઈએ તો અને જે પ્રિન્સિપલ આઈડિયલ મળે એ શું મળેલા? એક 0 વડે જનરેટ થાય, 1 વડે, 2 વડે, 3 વડે, 6 વડે અને 9 વડે. 18 વડે જે જનરેટ થાય એ આઈડિયલ, 18 વડે તો જનરેટ થઈ શકે નહીં. આમાં તો જે ઇન્ટીજર છે ક્યાં સુધી આવશે? 17 સુધીને જ આવશે Z18 હોય તો. એટલે કે એક જે 0 હશે એ 0 વડે જે જનરેટ થાય એટલે એ આઈડિયલ હશે. એ તો બધા માટે પ્રિન્સિપલ આઈડિયલ હશે. તો આ રીતના આપણે ક્રોસ ચેક કરી શકીએ. એ જ રીતના જે થર્ડ એક્ઝામ્પલ આપેલો હોય એમાં રિંગ જે આપેલી એ ઇન્ટીજર મોડ્યુલો 12 આપેલું છે. તો એમાં પણ આ જ રીતના આપણે સેમ પ્રોસેસથી કેલ્ક્યુલેટ કરશું. જેટલા ડિફરન્ટ આઈડિયલ મળશે આપણે શું થશે? પ્રિન્સિપલ આઈડિયલ થશે. તો એ પણ શું હોય? 12 છે તો એના ફેક્ટર જ મળશે. 1, 2, 3, 4, 6 એ બધા શું હોય? એના ફેક્ટર જ છે 12ના. 0 હશે એ તો હંમેશા બધામાં પ્રિન્સિપલ આઈડિયલમાં તો આવશે. આની PDF છે તો તમને હું શેર કરી દઈશ. એમાંથી ડિટેલમાં એક્ઝામ્પલ છે તમે લખીને જોઈ શકશો. એના પછી જે સ્ટુડન્ટને ક્વેશ્ચન છે એ મેક્સિમમ આઈડિયલમાં છે. મેક્સિમમ આઈડિયલમાં ઘણા સ્ટુડન્ટને એવો ક્વેશ્ચન છે કે તમને જે અગાઉ સરે જે પ્રેક્ટિકલ કરાવેલો એમાં જે મેક્સિમમ આઈડિયલ ફાઇન્ડ કરવાની પ્રોસેસ છે એ ખૂબ જ નાની છે. એટલે ખૂબ જ નાનો એક્ઝામ્પલ કરાયેલો છે. અને આમાં જે એક્ઝામ્પલ કરાવેલો છે મેક્સિમમ આઈડિયલ એ થોડોક લેન્ધી છે. તો કઈ રીતના અમારે ગણવો એ ક્વેશ્ચન હતો ઘણાને. તો એ પણ આપણે નેક્સ્ટ જે છે હવે એમાં મેક્સિમમ આઈડિયલ છે એ પ્રેક્ટિકલ જોઈ લઈશું.